તમારી પાસે અમારા પક્ષના અથવા વિપક્ષના અથવા કોઈ પ્રજાના અથવા અન્ય કોઈ પ્રશ્ન લઈને આવે અને પ્રજાની હાડમારીને લગતો વ્યાજબી પ્રશ્ન હોય તો તમારે ઉકેલી નાખવાનો, આ અભિગમ હતો. જયારે અત્યારે અભિગમ એ છે કે તમે કેમ શેના માટે ગોપાલ ઇટાલિયાને સહકાર આપો છો, તમને કઈ રીતે ક્રેડિટ ના મળે, તમારી ડિસ્ક્રેડિટ કઈ રીતે થાય, તમારા કામ કઈ રીતે નહીં થાય, એ અભિગમ અત્યારની સરકારનો છે. આ સંપૂર્ણપણે બિનલોકશાહી અભિગમ છે. પણ હકીકત છે કે આ અભિગમ કમનસીબે આટલા લાંબા સમયથી સરકાર ચાલી એમાં પ્રજા તરફની જવાબદેહી એને ખોઈ નાખી છે. એટલે એ જે કરે છે તે સાચું છે એમ માનીને આ જે આપને અનુભવ થયો એવો અનુભવ અમને વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે નથી થયો. અને હું તો અધિકારી હતો ત્યારે આવું અમારા મંત્રી ચોખ્ખું કહેતા કે અમારે જે કરવાની છે રાજકારણે અમે કરીશું, તમારે કોણ લઈને આવે છે પ્રશ્ન એ જોવાની જરૂર નથી. પ્રશ્ન વ્યાજબી છે અને પ્રજાને મુશ્કેલી પડે છે, આડમારી પડે છે, તો એના ઉકેલ તરફ તમારે આગળ વધવાનું છે. એના માટે અમારા તરફથી ક્યારેય પૂછવામાં નહીં આવે. નહીં કરો તો પૂછીશું.